શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। શેણી વિજાણંદ ગુજરાતી દુહા વિજાણંદ આડો વીંજણો ને શેણી આડી ભીંત પડદેથી વાતો કરે બાળાપણની પ્રેત જંતર મોટે તુંબડે 32 ગમે 36 લવણ રમે વિજાણંદને ટેરવે મોટા તુંબડાવાળું એ બીન એમાં 32 તો ગમા ગોઠવેલા અને એમાંથી 36 જુદી જુદી રાગણીઓ વિજાણંદના ટેરવાનનો સ્પર્શ થતા કલ્લોલ કરી રમવા લાગે છે। જંતર ચાલ્યું હાથ ભાંચળીએ ભાંગતી રાત્યનું સાતલે સંગાત વાડેલ સડ વિજાણંદે ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું જાણે કે અમને પોતાની સંગાતે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સડ છેદી નાખ્યા ગમે ગમે ગોઠડી નવતાંત્યુમાં ને હૈયામાં હલકે વિજાણંદના તુંબડા એ વાજિંત્રનું પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો નવે તાંતો જાણે શેણીની સાથે જસને બાંધતી હતી ને બીમના સુંબડા કેરા પડછંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં જ હલકા દેતા હતા। વિજાણંદ હાલી નીકળ્યો પોઠીડા પલાણે ડાબોથાને ગણેશ તોક વિજાણંદ પાછો વળે પોઠિયા પર સવાર થઈને વિજાણંદ ચાલી નીકળ્યો ઝૂરતી શેણી જંગલના તેતરને વિનવે છે કે હે ગણેશ પંખી તું મારા પિયુની આડો ડાબી બાજુએ ઉતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે હરણ તારી ડોકમાં ઘડાવું ઘૂઘરમાળ સોને મઢાવું શીંગડી વિજાણંદ પાછો વાળ્ય હે હરણ તું ડાબી બાજુ ઉતરીને વિજાણંદને અપશુકન દે તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ તારી શીંગડીઓ સોને મઢાવીશ ખેતર પાક્યું કણ જરે મન બેઠું માળે વળ્ય વેલો વિજાણંદા મને રોજડા રંજાડે હે વિજાણંદ મારા જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી દાણા નીચે જરી જાય છે અંતઃકરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે હવે તું ઝટ પાછો વળજે કેમ કે નાદાન ચારણ ઉમેદવારો રૂપી રોજડા મારા જીવન ખેતરને રંજાડે છે મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે ખેતર પાક્યું પોંખતીઓ મન બેઠું માળે અધવચ મેલ્યા એકલા હાલ્ય હૈડા હે માળે જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંખ લીલા દાણા શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે વિજાણંદે તો મને અધવચ્ચે રજડાવી માટે હે હૃદય ચાલો હિમાલયે ગળવા વાટ જોવાનો છેલ્લો દિવસ હતો અષાઢ બેસી ગયો જગત પર વર્ષાનો ઉગમ થયો વરસ વળ્યા વાદળ વળ્યા ધરતી મિલાણી પણ એક વિજાણંદને કારણે શેણી સુકાણી વરસ પાછું વળ્યું વાદળા પણ બરાબર 12 માસની મુદતે હાજર થઈ ગયા પૃથ્વીએ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિના જોબન રંગે હસી ઉલ્લસી ઉઠી હાયે બધા તો લીલુડા બન્યા કેમ કે મિલનનું સુખ પામ્યા સુકાઈ શોષાઈ સળગી ગઈ એકમાત્ર શેણી કારણ કે એને એકલીને જવીયોગ રહ્યો વહાલા વિજાણંદનો ચક ટીંબા ચક ટીંબડી ચડ ગુંદાણી ધાર ઓજત ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ ઓ બહેન ઓજત તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે તું વિજાણંદને ક્યાંની કાકે આગે જોઈ શકતી હોઈશ ભલી થઈને એકવાર ઉછાળો મારી એનો પંથ રોકી તું એને જટ પાછો વાળજે વિજાણંદની વરમાળ બીજાની બાંધું નહીં ચારણ હોય લખચાર એને બાંધવ કહી બોલાવીએ મધ્યુ શું દિયો માનવી જણ જણની જૂજવી ડાહ્ય પબડી હતી તો વિજાણંદ કા વાળ્યો નહીં અરેરે માનવીઓ હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણું શું હું લઈને આપો છો એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કા ન વાળ્યો ધોબી લુગડ ધોય રૂપાળાસે રાચું નહીં મર મેલ્યો હોય તોય વર વહાલો વિજાણંદો ધોબીના ધોયે સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી છાણાના ચાટે ખોરા ઘી ખવાય નહીં મેયુનના મથે વાલા ઘી વિજાણંદના હે મારા સલાહકાર માનવીઓ બકરાનના ચાટેલા એવા બગડેલ ઘી મારાથી નહીં ખાઈ શકાય મને તો વહાલા છે વિજાણંદે ભેંસોના મહિમંથન કરીને ઉતારેલ શુદ્ધ ઘી વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચાળોનો મલિન સ્નેહ મારે ન જોઈએ
ડમણીમાં બેસીને 18 વર્ષની શેણી ચાલી નીકળી. માર્ગે અલકમલકની સીમો વિંધતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે. માર્ગ કાંઠે મઢી કરું લઉં ચોગણના વેશ, ગોતું દેશ વિદેશ કોઈ વાવડ દ્યો વિજાણંદના. રસ્તાને કાંઠે હું મડુલી બાંધીને જોગણનો વેશ લઈ બેસેશ. દેશો દેશ હું વિજાણંદની શોધ કરી શરે, મને વિજાણંદનો પત્તો આપો. માર્ગે ભાલ પ્રદેશ આવ્યો, ગામડાની બજારે નિસરીને શેણી સાત પાડતી જાય છે કે ઓ ભાઈઓ, કોઈ જંતરવાળો જુવાન ભાલમાં ભૂલો પડ્યો. હું સગડે પાંડુ સાત મને વાવડ દ્યો વિજાણંદના. હા હા બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન અહીં નીકળેલો નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો. એમ માણસો પત્તો દેવા લાગ્યા. દેખાવ કેવો હતો? જવાબ મળે છે, લાલ સુરંગી ધોતીએ કેસર ભીને વાન, હાલ્યો જાતો હાટે જંતરવાળો જુવાન. માથા પર લાલ ફેંટો હતો, સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો. ચાલુ તો ચૂકું નીકળે, દોડ્યે લાજી મરું. વિજાણંદ વાગડ ઉતર્યો, ઊભી પોત્યું કરું. હું ચાલું છું તો મોડું થવાથી પેટમાં શૂળ નીકળે છે. દોડતા તો હું લજ્જા પામું છું અને વિજાણંદ તો છેક વાગડમાં દીસે છે. લાકડી ઉપર મારી દાબળી ચડાવીને હું વનરાયમાં ફરકાવતી જાઉં છું, પોત્યું કરું છું. જાણે ક્યાંક દૂર ચાલ્યો જતો વિજાણંદ મારી એ નિશાની દેખીને ઊભો રહેશે. હિમાળે શેણીના હાડ ગળિયા નવ ગાળીએ, પછી કાસના પૂતળ કરે. પરાણે પરણી ઉતર્યા, કાસ અર્થાત દર્ભનું પૂતળું કરીને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખાએ શિખરને 4 આંટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. હાડા હેમાળે ગળિયા જે ગૂડા લગે. વિજાણંદ વળે ઘણમૂલા જાને કરે. હે મહામૂલા વિજાણંદ, મારા હાડકાં ગોઠણ ગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયા માટે હવે તો હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા. વળવળ વેદાની તું પાંગળી હોય તોય પાળશું. કાંધે કાવડ કરી તને જાત્રા બધી જુવારશું. ઊભી થા, પાછી વળ ઓ વેદાની પુત્રી. તું લૂલી થઈ ગઈ હોઈશ તો પણ હું તને કાવડમાં બેસારી મારી કાંધ પર ઉપાડી 68 તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ ઓ પ્રાણાધાર, પાછી વળ. ના વિજાણંદ, હવે પાછી નહીં વળું. વળું તો રહું વાંજણી મુવા ન પામું આગ. આલુકો અવતાર વણસાડ્યો વિજાણંદા. હવે જો હું પાછી વળું તો મારે તારી સાથે શરીર સંબંધ ન થઈ શકે ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મૂકે એટલે આવતો જન્મ પણ બગડે. માટે હવે આ એક જ જન્મ વણસ્યો તેટલું બસ છે. પાછી વળ, પાછી વળ એવા પોકાર ઉઠ્યા. હવે હું તારા કામની નથી રહી વિજાણંદ. કેમ કે હવે તો ગળ્યું અરધું, ગાત્ર અડધામાં અરધું રહ્યું. હવે મસળતા હાથ વિજાણંદ, પાછા વળો. હે વિજાણંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા. ફરીવારે ધુમ્મસ કેરી ભેખડ પરથી દુબળો અવાજ આવ્યો, પણ ચારણ છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતા મરતા એકવાર તારું જંતર સાંભળવું છે વિજાણંદ. જંતર વગાડ. હિમાળો હલકું દિયે મોયા માછમાર માછલીયું ટોળે વળે. એકવાર બજાવી લે. ખંભેથી બીન ઉતારીને ચારણે ટેરવા ફેરવ્યા. ઝાંખી અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઉઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા અને માછલીઓ એક ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતા મોં રાખી ઊભી રહી. વાજિંત્ર વાગે છે અને ગીતને તાલે તાલે બરફમાંથી રામ 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 એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા. દોઢ બીજી તરફથી જંતરના તાર વધુને વધુ જોરથી જણેનાટી દેવા લાગ્યા. આખરે રામનામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું. જંતર ભાંગ્યું, જડ પડી તૂટ્યો મોભી ત્રાગ. વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ. વાજિંત્ર પટકાઈ ગયું.
અંદર ચિરાડ પડી ગઈ એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદાચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા. એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો અને ભૂખે ખાધું ભાત પેટ ભરી પામરજી. શેણી જેવો સંગાત મેલીને વિજાણંદ વળ્યો. શેણી જેવા સંગાતને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો અને જીવતર કર્યું ત્યાં સુધી પામર માનવીની પેટે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો. કેટલાક જાણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે. શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી શકેલું કે મારો સંબંધ કરશો જ નહીં. તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી. મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે. તે આ પ્રાચીન દુહાઓ પરથી ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઉપજ્યું. એ તો ઉલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઉલટું વધુ ઉજ્જવળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ. ભાંચળિયા ચારણોને આજે પણ ભરવાડોના વિવાહ વખતે કોરી પાવલી મળે છે. તેઓ ભરવાડને જ માગે છે. લોકકથા એવી છે કે હિમાલયમાં વિજાણંદ પોતાની જોડે મરવા ન બેસી શક્યો. તેથી શેણીએ શરાપ્યો કે જા ભરું ભડકાવતો રે છે. બીજી લોકકથા એવી છે કે શેણીબાઈ સાથે હિમાલયમાં જવામાં ભેગો ખીમ નામનો રાવળ હતો. તે પણ પાછો ફરી ગયો. એટલે શેનબાઈએ એને કહ્યું કે હે હૈયા ફૂટા ત્યારથી રાવળ બહુ ભૂલકણા હોય છે. તેમના લગ્નોમાં શેણી ખીમની ઘઉંની ઘૂઘરી વહેંચવાનો રિવાજ છે.